રવાયો એક બાજુ પડ્યો છે ને માની આંખ થઈ લાલ, લીધી લાકડી હાથમાં. આજ મારા ઘરમાં આ તોફાન, હવે જો આને દંડ નહીં કરું આ ઉદ્દંડ થતો જાય છે. દબાતે પગલે બહાર આવ્યા, નહીં તો ખબર પડી જાય ને, ભાગે. માના પગમાં ઝાંઝર છે, નુપુર છે, તો દબાતે પગલે જરાય અવાજ ન થાય એમ. પણ કોને ખબર શું રસ્તામાં ઢીચણીયું પડ્યું હશે, પગ ભટકાણો, ઢીચણીયું નહીં, ઢીચણીયું બતાવો. હા, ન સમજાય ને પૂછજો, નહીં તો વળી પાછા ઘેર જઈને ઘેર જાતા જાતા આજે કથામાં બધું સમજાણું, પણ આ ઓલું ઢીચણીયું વળી એ શું હશે સમજાણું નહીં. એટલે એ રહી જાય કાચું, એના કરતા આપણે ચોડવી દઈએ એટલે પચે. લાકડાના ઢીચણીયા આવે, હે, જમતી વખતે ગોઠણ નીચે રખાય. જૂના જમાનામાં ક્યાંક વરો હોય ત્યારે મિષ્ટાનમાં ગોળ પાપડી, હાથ વગું મિષ્ટાન, તે ગોળ પાપડી બનાવે, પછી ચોકીમાં ગોળ પાપડીને ઠારવાની હોય ને ત્યારે ઢીચણીયું કામ લાગે. લાકડાના ઢીચણી અમારે સૌરાષ્ટ્ર તરફ બહુ વપરાય. મુંબઈનો એક જમાઈ આવ્યો જમવા સૌરાષ્ટ્રમાં, જમવાનું અડધે પહોંચ્યું ત્યાં સાસુને અચાનક યાદ આવ્યું, તે કીધું લે જમાઈરા ઢીચણીયું તો આપવાનું ભૂલાય જ ગયું, ઢીચણીયું આપું તો જમાઈ કે એક રકાબીમાં થોડું લાવો, ભાવશે તો લઈશ. સાસુ કે ઈ શું, લઈ આવ્યા તો રકાબીમાં, બોલ ખાવો જ, ઢીમણું ઉપસી જશે. એટલે ઈ ઢીચણી રસ્તામાં પડ્યું હતું, માનો પગ અથડાયો, નુપુર વાગ્યું, અને જ્યાં નુપુરનો અવાજ આવ્યો લાલાએ જોયું એ તરફ. હવે તો ઊભું રહેવાય નહીં, ઠીકરું વાંદરાઓ તરફ ફેંક્યું કે વેચી લેજો, હવે મને ટાઈમ નથી. જે દોટ દીધી, આગળ કૃષ્ણ ને પાછળ યશોદાજી. ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાંથી ઓસરીમાં, વળીનાથી આંગણામાં મૈયાને દોડાવે છે. થોડી વાર દોડ્યા યશોદાજી, માનું શરીર જરા ભારે છે, થોડી વારમાં થાકી ગયા, શરીર પસીના પસીના હો ગયા, શ્વાસ ચડી ગયો, બેસી પડ્યા નીચે ઓટલા ઉપર. કનૈયાને આવી ગઈ દયા, આય માં કે પાસ. આંખમાં અશ્રુ આવી ગયા કે મારે આ તોફાની એવો પાક્યો છે. આય કૃષ્ણ માં કી ગોદ મેં, માં તું રો મત, અને પકડ્યો. આવું તોફાન, ખીજ તો એવી ચડે છે કે બરાબર પીટું. થોડી વાર તારાથી ન રહેવાય, દૂધ ઉતારી લાવું ત્યાં સુધી. આજ કા ભોજન બંધ, આ ખાંડણિયા સાથે બાંધી દઉં છું, ભૂખ્યું ભૂખ્યું આમને આમ રહેવાનું સાંજ સુધી. પ્રેમ પ્રેમથી ખવડાવે જ નહીં, પ્રેમ ભૂખ્યાય રાખે. પ્રેમ હેતથી માથે હાથ જ ન ફેરવે, ક્યારેક લાફોય મારે. ખાંડણિયા પાસે ઉભા રાખ્યા પ્રભુને, લઈ આવ્યા દામણા. એવી કથા છે, જેટલા દામણા લઈ આવ્યા 2 આંગળ બધા ઘટ્યા. દામણા એ તો હરિની પ્રાપ્તિના સાધનો છે. કોઈ કહે હું દાનને દામણે બાંધું, કોઈ કહે હું પૂજાને દામણે બાંધું, કોઈ કહે હું યજ્ઞને દામણે બાંધું, કોઈ કહે હું જપ તપને દામણે બાંધું, કોઈ કહે હું તીર્થયાત્રાને દામણે બાંધું. પણ જ્યાં સુધી અહંકારથી કોઈ બાંધવાની વાત કરે ત્યાં સુધી 2 આંગળ ઘટે છે. ગમે તેટલા દામણા લાવો, એમ ઈશ્વર બંધાય નહીં. અહંતા અને મમતા 2 જ્યાં સુધી હોય ત્યાં સુધી 2 આંગળ દામણું ટૂંકું થાય છે. મમતા અને અહંતા બંને છોડવા પડે છે. માં થાક્યા, શરણાગતિ સ્વીકારી,
હરિએ કરુણા કરીને બંધાયા, માના પ્રેમ ભાવથી બંધાયા. ઉદર ઉપર દામણા છે, દામોદર થયા. કૃષ્ણનું નામ પડ્યું દામોદર. રડતા રહ્યા શ્રી કૃષ્ણ. માં જતા રહ્યા ઘરમાં. રડતા રડતા ભગવાનનું ધ્યાન ગયું. આંગણામાં ઉભેલા યમલાર્જુનના વૃક્ષ ઉપર ભગવાનને થયું, આ બંને બંધાયેલા છે, શ્રાપિત છે, લાવ એને મુક્ત કરું. આ પ્રભુની કરુણા છે, આ પ્રભુની દયા છે. પોતે બંધાયેલા છે અને ત્યારે અન્યને છોડાવવા જાય છે બંધનમાંથી. આગળ ચાલ્યા, ખાંડણીઓ પાછળ ઢસડાયો. યમલાર્જુન બે વૃક્ષની વચ્ચે થોડી જગ્યા હતી, એમાંથી કૃષ્ણ પસાર થઈ ગયા. ખાંડણીઓ પસાર થઈ શક્યો નહીં. ભગવાને જોર લગાવ્યું, મૂળમાંથી ખેંચાય અને બંને વૃક્ષ ધરાશાયી થયા. એના મૂળમાંથી બે પુરુષ પ્રગટ થયા. એ હતા નલકુબર અને મણિગ્રીવ. કુબેરના પુત્ર છે, રુદ્રના અનુચર છે. શા માટે આ દશા થઈ? કે વારુણી નામની મદિરા પી અને કૈલાસના રમણીય ઉપવનમાં સ્ત્રીઓ સાથે જળક્રીડા કરતા હતા. એ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. સ્ત્રીઓએ લજ્જાથી વસ્ત્ર પહેરી લીધા. આ બંને વસ્ત્ર પહેર્યા નહીં. દેવર્ષિ નારદે ક્રોધ કરીને શ્રાપ આપ્યો, તમે ઝાડની જેમ સ્થિર ઉભા રહ્યા, માટે જાઓ, ઝાડ થાઓ. નારદનો શ્રાપ લાગ્યો એના 4 કારણ. પહેલું કારણ, કુબેરના પુત્ર છે, ધનદાત્મજાઓ. ધનવાન બાપના દીકરા છે એટલે બાપના પૈસાનું અભિમાન. ઘણીવાર શ્રીમંતના છોકરાઓ છકી જાય છે. પિતાના પૈસાને એને કારણે છોકરાઓ અભિમાની થાય. અને મા બાપને તો પૈસા કમાવામાંથી ઊંચું જોવાની ફુરસદ ન હોય. છોકરાઓ શું કરે છે, એની કેવી સોબત છે, પછી ડ્રગ્સ લેતા થઈ જાય, ખોટી સોબત થાય. ઘણીવાર સંપત્તિ આવે ને સંસ્કાર જતા રહે છે. પૈસાને જ સર્વસ્વ ન માનશો. કપડાં ફાટેલા હશે તો ચાલશે, ભૂંડા નહીં લાગો. પણ સંસ્કાર વિહીન જીવન હશે તો બહુ ખરાબ દેખાશે. ઈશ્વરની નજરમાં ઉતરી જઈશું. સંસ્કાર હશે તો જીવન વિકાસ થશે. સંસ્કાર નહીં હોય ને જીવનમાં વિકાર હશે તો જીવનનો રકાસ થશે. સંસ્કાર નહીં હોય, જીવન વિકારોથી ભર્યું હશે તો તમારે ત્યાં બેકાર હશે તો એ બેકાર હશે. એનો કોઈ અર્થ નથી. સંપત્તિનું અભિમાન. ધનવાન બાપના દીકરા છે. બીજું કારણ, રુદ્રસ્ય અનુચરવ. રુદ્રના અનુચર છે, સારી પોસ્ટ ઉપર છે. સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, સત્તાનું અભિમાન. ત્રીજું, વારુણીમ મદિરામ પીત્વા. વારુણી પીધી છે, મદિરા પીધી છે, મતલબ વ્યસની છે. અને ચોથું, સ્ત્રીઓ સાથે જળક્રીડા કરતા હતા, વ્યભિચારી છે. સંપત્તિનો મદ, સત્તાનો મદ, વ્યસન અને વ્યભિચાર. આ 4 દોષને કારણે નારદનો શ્રાપ લાગ્યો. નારદ જેવા સંત, એનો ક્રોધ એ ક્રોધ નથી, પ્રેમનો ધોધ છે. દુર્જનની પ્રશંસા કરતા સંતનો ક્રોધ સારો, એ આપણું કલ્યાણ કરે. સંતનો ક્રોધ અનુગ્રહ છે, જો સમજણ હોય તો. નહીં તો સામો થાય. આ બાવાઓ સમજે છે એના મનમાં તો એના ભાગ. શ્રાપ આપ્યો. બંને ક્ષમા માગી.
ત્યારે નારદજીએ કહ્યું, દ્વાપરના અંતમાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થશે ત્યારે તમારા બંનેની મુક્તિ થશે. જેનાથી હરિદર્શન થયું એને શ્રાપ કહેવાય કે અનુગ્રહ કહેવાય? પણ સંત ક્રોધ કરે ને એને પૂર્વગ્રહથી જુએ તો અનુગ્રહનો અધિકારી ન બને. પોતાની કથા સંભળાવીને કહ્યું, આજે અમને સમજાય છે નારદજીએ અમારા ઉપર ક્રોધ નથી કર્યો, અમારા ઉપર અનુગ્રહ કર્યો છે. આપના દર્શન થયા. ભગવાન, હવે અમારી એટલી જ પ્રાર્થના છે, માગ્યું છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરઃ તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવતનૂના. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ. હે નાથ, અમારી વાણી આપના ગુણાનું કથનમાં લાગેલી રહે, અમારા કાન સદા આપની કથાના શ્રવણમાં લાગેલા રહે, અમારા હાથ સદા આપની સેવામાં, મન આપના ચરણમાં, મસ્તક આપને નમસ્કાર કરવામાં, દ્રષ્ટિ સદા હે દામોદર આપના દર્શન કરવામાં લાગેલી રહે. ઇન્દ્રિયો આપને છોડી અન્યત્ર જાય ત્યારે જ ઇન્દ્રિયોથી પાપ થાય છે. અમારી ઇન્દ્રિયો હે ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી, ઋષિકાણી ઇન્દ્રિયાણી, એના જે ઈશ સ્વામી ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી તમે છો, માલિક તમે છો. અમારી ઇન્દ્રિયો સદા આપનામાં લાગેલી રહે. સ્તુતિ કરી અને બંને સ્વધામ ગયા. વૃક્ષ પડવાનો અવાજ સાંભળી નંદાદી ગોવાળિયાઓ દોડતા આવ્યા. શ્રી કૃષ્ણને ખાનણિયા સાથે બાંધેલા હતા દામણા વડે નંદજીએ છોડ્યા. આશ્ચર્ય થયું, આ બંને વૃક્ષ કઈ રીતે પડ્યા? ત્યાં રમતા હતા એ છોકરાએ કહ્યું, બાવા, રડતા રડતા શ્રી કૃષ્ણ પસાર થયા, ખાનણીઓ પસાર થઈ શક્યો નહીં બે વૃક્ષની વચ્ચેથી. લાલાએ એવું જોર કર્યું, બંને વૃક્ષ મૂળમાંથી ખેંચાય નીચે પડ્યા. નંદજી અને ગોવાળિયાઓને આ વાત માનવામાં આવી નહીં. મારો નાનો એવો કનૈયો એ જોર લગાવે ને વૃક્ષ પડે? નહીં નહીં, સારું થયું આના ઉપર ન પડ્યા, નહીં તો ઘાત ગઈ. યહ બહોત અનિષ્ટ હો રહા હૈ. કંસના સેવકો આવીને વારંવાર ઉપદ્રવ કરે છે. ચાલો હવે આપણે સ્થળાંતર કરીએ, કોઈ બીજે સલામત સ્થળે જઈને રહીએ. ઉપનંદ નામના એક વૃદ્ધ ગોવાળિયાએ સૂચન કર્યું, નંદ બાવા, અહીંયાથી થોડે દૂર વૃંદાવન છે, ગોવર્ધન છે, દિવ્ય વનરાજી છે. આપણી ગાયોને પણ હરિયાળું ઘાસ ખૂબ મળી રહેશે, ત્યાં રહીએ. ઉપનંદજીની એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો. સ્થળાંતરનો નિર્ણય થયો. તે દરમિયાન કોઈ સુખિયા નામની માલણ ફળ વિક્રયણી ફળ વેચવા આવી. બગીચો બનાવ્યો છે, છોડ વાવે છે, પાણી પાય છે, મોટું થાય ઝાડ, ફળ આવે. એ બધા ફળને તોડી તોડી ટોપલા ભરી અને પછી વેચવા લઈ જાય.
ગોકુલમાં આવે છે. નંદજીના લાલાના દર્શન કરવાની ઈચ્છા છે. શાંડિલ્ય ઋષિને પૂછ્યું છે, બાપજી મને લાલો દર્શન આપશે કે નહીં? શાંડિલ્ય ઋષિએ કહ્યું, સુખિયા તારો ભાવ છે તને જરૂર દર્શન થશે. એક કામ કર, દરરોજ તું જ્યારે ફળ વેચવા આવે ને ત્યારે પહેલા નંદજીના ઘરની પ્રદક્ષિણા કરવાની. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર બોલતી જજે, પ્રદક્ષિણા કરજે અને પછી તારે ફળ વેચવા જવાનું તારા કામ ઉપર. તે સુખિયા દરરોજ ઋષિના કહેવા પ્રમાણે ફળ વેચવા આવે ત્યારે પહેલા નંદાલયની પ્રદક્ષિણા કરે, મંત્ર જપ કરે. એક દિવસ મંત્ર જપ કરી પ્રદક્ષિણા કરી, ક્રિણી ભોહો ફલાન, કોઈ ફળ લો કોઈ ફળ લો બોલતી બોલતી જ્યાં નીકળી, આજે ભગવાને એની સામે જોયું. દોડતા ઓશરીમાં આવ્યા, પુકારા, ઓ સુખિયા યહાં આવો. અને સુખિયાના દ્વાર ઉઘડી ગયા. ધન્ય ઘડી, આજ હરિએ મને પુકાર કરી. નંદલાલ ફલ લોગે? હા સુખિયા યહાં આવો. દોડતી હુઈ ગઈ સુખિયા. ફળનો ટોપલો કૃષ્ણના ચરણમાં ઠલવી દીધો. ટોપલાની સાથે પોતે પડી ભગવાનના ચરણમાં. ભગવાન ફલારથી ધાન્યમાદાય સુખિયાને આપવા માટેનું ધાન્ય ખોબામાં લઈ આવ્યા. ખોબામાં લઈને આવ્યા છે તે નાનકડા બે હાથનો ખોબો. ચ્યુત ધાન્યમ કરદ્વયમ, એમાંથી નીચે પડતું જાય છે અનાજ. વેરાતું વેરાતું આવે છે, દોડતો દોડતો આવે. એક તો માય કેટલું હાથમાં ખોબામાં, અને એમાં પાછું વેરાતું વેરાતું આવે છે. આવીને સુખિયાના ટોપલામાં નાખ્યું. સુખિયાનો ટોપલો રત્નોથી ભરાયો. હરિને હાથે મળેલા ધાન્યના કણ સુખિયાને માટે રત્ન છે. કોઈ પ્રધાને કે કોઈ મોટા માણસે પ્રેમથી એક બોલપેન આપ્યું હોય તો આપણે કેટલા જીવની જેમ હાંચવીએ છીએ. અહીંયા તો સ્વયં શ્રી હરિએ ધાન્ય આપ્યું. સુખિયાને માટે એ ધાન્યનો એક એક કણ રત્ન છે. સુખિયા ધન્ય થઈ. ધાન્ય આપી પોતાને હાથે ને એને ધન્ય કરી. સુખિયા ખરેખર ધનવાન છે. એનું નામ સમજવા જેવું છે, સુખિયા. જગતમાં કયા માણસો સુખિયા? મોટા ભાગના દુખિયા. સુખિયા કોણ? કર્મના છોડને પુરુષાર્થનું પાણી પાય, પણ જે ફળ લાગે એ હરિને આપી દે. આવા નિષ્કામ કર્મ કરનારા એની સામે પ્રભુ જુએ, ભગવદ ભક્તિનું દાન કરે. આ લોકો જ ખરા અર્થમાં સુખિયા છે. કૃષ્ણદાવ મિત્રોની સાથે રમતા હોય, શિરામણ માટે આવે નંદબાવા. યશોદાજી બોલાવા આવે કૃષ્ણદાવને કે ચાલો તમારા પિતાજી જમવા માટે આવ્યા છે, જમી લો બંને ભાઈઓ. કૃષ્ણ કૃષ્ણારવિંદાક્ષ તાત એહિ સ્તનમ પિબ અલમ વિહારૈઃ ક્ષુત્ક્ષાંતઃ ક્રીડાશ્રાંતોસી પુત્રક. સવારથી રમે છે, બેટા થાકી ગયો હોઈશ, आओ पहले भोजन कर लो, तुम्हारे पिता तुम्हारा इंतजार कर रहे हैं. ले आती है मां. धूली धूसरितांग होकर भगवान आए हैं. એના કપડાને પરખોડે છે,
ધૂળ પર ખોડે છે. યશોદાજી કહે છે, ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવ. ધૂલી ધૂસરિતાંગ હો ગયા હે બેटे, પહેલે સ્નાન કર લો. આજે તારું જન્મ નક્ષત્ર છે, બ્રાહ્મણોના આશીર્વાદ લેવાના છે, વડીલોને પગે લાગી એના આશીર્વાદ લો. આવી લીલા રામાયણમાં છે. ત્યાં પહેલા દશરથજી બોલાવા જાય, પછી કૌશલ્યાજી બોલાવા જાય છે ભોજન માટે રામને. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી. कौसल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु चलहि पराई. कौसल्या जब कौसल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु चल ही पराई. कौसल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु चल ही पराई. निगम नेति शिव अंतन पावा, ताहि धरे जननी हठि धावा. निगम नेति शिव अंतन पावा, ताहि धरे जननी हठि धावा. भोजन करत बोल जब राजा, नहीं आवत तज बाल समाजा. भोजन करत बोल जब राजा, नहीं आवत तज बाल समाजा. દશરથજી ગયા, રામ આવ્યા નહીં. યશોદા કૌશલ્યાજી ગયા, રામજી દોડતા દોડતા જતા રહ્યા. એ જ્યારે જનેતા બનીને ગયા, માના ભાવથી ગયા, ત્યારે વેદો જેને નેતિ નેતિ કહીને પુકારે છે, શિવ જેના અંતને પામ્યા નથી, એ ભગવાન મૈયાથી પકડાયા કૌશલ્યાજીથી. कौशल्या भक्ति है, ज्ञान है दशरथ, भक्ति की पकड़ में आ गया। विद्वत भोग्य नहीं, भगवत भोग्य है प्रभु। और भक्ति ने क्या किया, उसे पकड़ करके ज्ञान की गोद में बैठा दिया। केवल ज्ञानी हो ते कई कामनु नहीं, ज्ञानी भक्त हो ते जरूरी है। અને જ્ઞાની ભક્ત જો થાવ તો ભગવાનને અતિ પ્રિય। ભગવાને 4 પ્રકારના ભક્ત બતાવ્યા ગીતામાં, આર્તો, જિજ્ઞા, સુરથાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ। એમાં જ્ઞાની ભક્ત મને અતિશય પ્રિય। તો જ્ઞાनी भक्त થવાનું। तो वहां भी तुलसीदास जी ने लिखा कि जब राम आए तो धूसर धूरी भरे तनु आए, भूपति बिहसी गोद बैठाए, दूसर धूरी भरे तनु आए, भूपति बिहसी गोद बैठा।
રોગથી ખરડાયેલા શરીરે આવ્યા રામ. અવધેશે ને પોતાની ગોદમાં બેસાડ્યો. આ શ્લોકનું ભાષાંતર તુલસીજીએ મૂક્યું હોય એવું લાગે. ધૂલિધૂસરિતાંગસ્ત્વં पुत्रमज्जनमावह. धूलिधूसरितांग है बेटे, स्नान करो. દિવ્ય લીલા હોય કૃષ્ણ કી. હવે સ્થળાંતર કરવાનો નિર્ણય થયો. બૃહદવન છોડીને વૃંદાવનમાં જવાનો વિચાર કર્યો. તૈયારી થવા લાગી. આવતીકાલે સવારે 9 વાગે જશે. બૃહદવન છોડી વૃંદાવનમાં. ભાવ और प्यार से जय जयकार करिए. श्री द्वारिकाधीश की जय. श्री गोवर्धननाथ की जय. श्री गिरिराज धरण की जय. श्री बालकृष्ण लाल की जय. सद्गुरु देव की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव हर. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. श्री वृंदावन विहारी लाल की जय. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस. प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं
कुतस्ते श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। वनं वृन्दावनं नाम पशव्यं नवकाननं। गोपगोपी गवां सेव्यं पुण्याद्रितृणविरुधम्। तत्तत्राद्यैव यास्यामः शकटान्युङ्क्तमाचिरम्। गोधनान्यग्रतो यान्तु भवतां यदि रोचते। બૃહદવનનો ત્યાગ કરી સૌ ગોપજનોએ વૃંદાવનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો. બળદગાડાઓમાં ઘરવખરી ભરી સ્ત્રીઓ બાળકોને બળદગાડામાં બેસાડી ગાયોના ધણને આગળ કરી ગોકુલવાસીઓએ સ્થળાંતર કર્યું. બૃહદવન છોડી અને વૃંદાવનમાં આવ્યા. શ્રીમદ ભાગવતમાં બૃહદવન છોડીને જ્યારે ગ્વાળિયાઓ વૃંદાવનમાં ગયા એ સમયે શ્રી યમુનાજીને પાર કર્યાનું કોઈ વર્ણન નથી. આજે તમે બૃહદવન છોડીને વૃંદાવન જાઓ તો યમુના પાર કરવા પડે. એ સારસ્વત કલ્પમાં યમુનાજી ચિંતકો એમ કહે છે કે એ રીતે વહેતા હતા કે બૃહદવન અને વૃંદાવન બંને યમુનાજીને એક જ કિનારે આવે. વૃંદા એટલે તુલસી, એનું વન વૃંદાવન. બીજા અનેક પુષ્પો છે, અનેક વૃક્ષો છે. વૃંદાવનમાં આવીને વસવાનો નિર્ણય કર્યો, કારણ કે વૃંદા દૈત્યોના સજાતીય છે. વૃંદાવનમાં આવીને વસે તો અસુરો ઉપદ્રવ ન કરે એવો ભાવ છે. નવું ગામ વસ્યું, અર્ધચંદ્રાકારે મકાનો બનાવ્યા. અર્ધચંદ્રાકારે એટલા માટે વચ્ચે નંદાલય રાખ્યું છે. દરેકને પોતપોતાના ઘરમાંથી નંદજીના આંગણામાં રમતા શ્રી કૃષ્ણના દર્શન થાય. બીજું, સૌ એકબીજાને જોઈ શકે. વનમાં રહેવા આવ્યા છે, તેથી સંરક્ષણની દ્રષ્ટિએ આ જરૂરી છે.
ત્રીજું, અર્ધચંદ્ર ભગવાન શિવજીના જટા મુકુટ ઉપર છે. શિવજી પશુપતિ છે. જંગલમાં રહેતા પશુપાલકોની ભગવાન સદાશિવ પશુપતિ રક્ષા કરે એવો પણ એમાં ભાવ છે. નવા મકાનો બનાવ્યા, ગૌશાળાઓ તૈયાર થઈ, આંગણામાં તુલસી ક્યારા રોપ્યા, આંગણાને લીપ્યા, રંગોલીઓ પૂરી, તોરણ બાંધ્યા, નવું ગામ વસ્યું. વૃંદાવનની શોભાને જોતા ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રસન્ન થયા. દાવજી અને મિત્રોની સાથે ગાયો ચરાવવા જવાનો નિર્ણય કર્યો. નંદ યશોદાની અનુમતિ માંગતા એમણે ના પાડી. બેટા, તું હજી નાનો છે, તમે ગાયોને સંભાળી ન શકો, પણ વાછરડા ચરાવો. વાછરડા ચરાવતા થયા. વહેલી સવારમાં નવડાવી ધોવડાવી, શૃંગાર કરી, શિરામણ કરાવી, કૃષ્ણ અને દાવને માં યશોદા વૃંદાવનમાં મોકલે છે. પોતાના મિત્રોની સાથે અને દાવજી મહારાજ સાથે વાછરડાઓના ટોળાને લઈને ભગવાન વૃંદાવનમાં પધારે છે. વાછરડા ચરતા હોય, ગોવાળિયાઓ રમતા હોય, મધ્યાહન થાય, કોઈ વૃક્ષની નીચે બેસી ભોજન કરે. સાયંકાલ થતા વાછરડાઓના વૃંદને લઈ અને વૃંદાવન વિહારી પાછા પધારે નંદગાંવ. એકવાર વત્સાસુર આવ્યો વાછરડાનું રૂપ લઈને, વાછરડાઓના ટોળામાં ભળી ગયો. વત્સાસુરે વિચાર કર્યો, શ્રી કૃષ્ણ વાછરડાઓમાં મોહિત છે, હું વાછરડાનું રૂપ લઈને જઈશ તો કૃષ્ણ મને ઓળખી નહીં શકે અને હું એને મારીશ. પણ કૃષ્ણનું નામ જ મોહન છે. અન્યને મોહિત કરે એની અંદર મોહ નથી. મોહનો એક સ્વભાવ છે કે જેમાં મોહ થાય એના દુર્ગુણો પણ આપણને સદગુણ દેખાય. લોકો આપણને ચેતવે, સાવધાન કરે, જાળવજો, આ માણસ આવો છે. પણ મોહ થયો હોય ત્યારે આપણે કોઈનું નહીં માનીએ. એ વ્યક્તિના દુર્ગુણ પણ આપણને સદગુણ દેખાશે. सोचा वत्सासुर ने, कृष्ण बछड़ों में मोहित है, मैं बछड़े का रूप लेकर जाऊंगा, कृष्ण मुझे पहचान नहीं पाएंगे, हूं એને મારીશ. श्री कृष्ण उत्तम गोवाल है, पहचान लिया उस बछड़े को, दाऊ दादा को बताया और कहा कि दाऊ देखते हो उस बछड़े को, ये कोई बछड़ा नहीं है, असुर आया है बछड़े का रूप लेकर, अभी उसको मजा चखाता हूं. भगवान वत्सासुर पासे આવ્યા, એને માથે હાથ ફેરવ્યો. વત્સાસુરને થયું કે આ બરાબર ફસ્યો. ત્યારે કનૈયો હસ્યો કે બેટા તું ફસ્યો, જોતો રે શું થાય છે. પસવારતા પસવારતા પાછળ ગયા અને પાછલા બંને પગ પકડી ગોળ ગોળ ફેરવી વત્સાસુરને પછાડ્યો. વત્સાસુરના પ્રાણ ગયા. ગોવાળિયાઓએ જય જયકાર કર્યો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. વત્સાસુર મરાયો. ભગવાનને વત્સ એટલે ભગવાનને વાલા એવા વૈષ્ણવનું રૂપ લઈ અને આવ્યો તો મજાના ટીલા ટપકા કરીને, ગળામાં માળા નાખીને. ભગવાન કઈ બાહ્ય વેશથી છેતરાય એવા થોડા છે. વત્સાસુરને માર્યો.
વત્સાસુરને માર્યા પછી બકાસુરને માર્યાની કથા છે. યમુનાજીને કિનારે ભગવાને બકાસુરનો નાશ કર્યો. બગલાના રૂપમાં છે. શ્રી કૃષ્ણને જોઈ બકાસુરે વિચાર કર્યો, આ મારા સહોદરોને મારનાર છે, આને હણીશ. ચાંચ વડે ભગવાનને ઉઠાવી અને ગળી ગયો. મૂર્ખ છે. કૃષ્ણ નામ મુખે સ્થાપ્યમ ન કૃષ્ણ પ્રતિમા ક્વચિત. કૃષ્ણ બહુ વાલા લાગતા હોય તો એના નામને મુખમાં રખાય, એની પ્રતિમાને કઈ થોડી મુખમાં રખાય છે. ઠાકોરજીને મોઢામાં નાખીને ચગડવા માંડાય, બહુ ગમતા હોય તો એના નામને મુખમાં રખાય. આ તો ભગવાનને જ ગળી ગયો. ખાવું એક વસ્તુ છે અને પચાવવું એ બીજી વસ્તુ છે. દાહ થવા લાગ્યો, બકાસુરને સહન ન કરી શક્યો, ઓકી કાઢ્યા. પછી ચાંચ વડે જ્યાં પ્રહાર કરવા જાય, ભગવાને એની બંને ચાંચ પકડી, જેમ સવારે દાંતણ કર્યા પછી એના ચીરિયા કરીએ એમ ચીરી નાખ્યો. બકાસુર મરાયો અને પુનઃ જય જયકાર થયો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. બકાસુર દંભ છે. મોહને માર્યો, પછી દંભને માર્યો. યમુના ભક્તિ છે ને ભક્તિને કિનારે દંભના આવવાની શક્યતા વધે છે. બગલો દંભનું પ્રતીક છે. ઉપરથી ધોળો અને અંદરથી કાળો. ઊભો હોય નદીના છીછરા પાણીમાં, એક પગે, જાણે કોઈ મહાત્મા તપ ન કરતા હોય એવું ધ્યાન લગાવ્યું હોય એને. માછલાઓને બિચારાને એમ થાય કોક મહાત્મા તપશ્ચર્યા કરે છે, લાવો પગે લાગીએ અને આશીર્વાદ લઈએ. નજીક આવે, બાપજી એને આશીર્વાદ આપવા માટે ઊંચો કરેલો પગ એના ઉપર મૂકે, માછલાને દબાવે, ચાંચ વડે એને પકડી અને ગળી જાય. બહાર બધા લાઈન લગાવીને ઊભા હોય અને એમ થાય કે આ બધા અંદર જાય છે, કોઈ બહાર નીકળતું કેમ દેખાતું નથી. કોઈક આવીને પૂછે, બાપજી એન્ટ્રી છે પણ એક્ઝિટ કેમ નથી? તો વળી પાછા મહાત્માજી જવાબ આપે, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયેલાઓ પાછા નથી આવતા એ મારું પરમધામ છે. એક વાર જે મારે શરણે આવે એને પછી હું સદાને માટે મારામાં સમાવી લઉં છું. પછી એને જ્યાં ત્યાં ભટકવું પડતું નથી. આ દંભ છે. બગલોય ધોળો, હંસ પણ ધોળો, પણ હંસ સાચા મોતીનો ચારો ચરે, બગલો માછલા ખાય, આહારથી ઓળખાય. આ હંસ અને બગલો રે રંગે રૂપે એક છે. હંસ અને બગલો રે
બગલો એના આહાર થકી ઓળખાય રે આત્માને ઓળખ્યા વિના રે ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે કોયલ અને કાગ એ બંનેમાં બાહ્ય રીતે શું ભેદ છે? બંને કાળા છે, બંને એક સરખા લાગે, રૂપે રંગે એક છે. હંસ ને બગલામાં બાહ્ય રીતે કોઈ ભેદ નહીં, બંને પાણીમાં રહેનારા, બંને ધોળા, બેયની ડોક મોટી. પણ એક સાચા મોતીનો ચારો ચરે, બીજો માછલા ખાય. હંસ વિવેક છે, બગલો દંભ છે. કોયલડીને કાગરે રંગે રૂપે એક છે. કોયલડીને કાગરે कृष्ण पिकः कृष्ण को भेदः पिक काकयोः वसंत समये प्राप्ते काकः काकः पिकः पिकः. બંને કાળા, બંને રૂપે રંગે, શું ભેદ છે? પણ વસંત ઋતુ આવે અને બંને બોલવા માંડે ત્યારે ખબર પડે આમાં કોણ કાગડો અને કોણ કોયલ. વાણી થકી ઓળખાય રે કોયલ એની વાણી થકી ઓળખાય રે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે, નહીં તો મટે, નહીં તો મટે. બગલો દંભ છે, યમુના ભક્તિ સ્વરૂપા છે. ભક્તિને કિનારે દંભના આવવાની શક્યતા વધે છે. બહુ જપ તપ કરતો હોય, બહુ જ્ઞાની હોય, બહુ સારું બોલી શકતો હોય, સરસ પ્રવચન કરતો હોય, દરરોજ પૂજા પાઠ કરતો હોય, એ મને પામે એવું ભગવાને નથી કહ્યું. એનો અર્થ એ બધું નહીં કરવું એમ નહીં, પણ એ બધા તો સાધન છે. સાધ્ય શું છે? મનની નિર્મળતા. સ્પષ્ટ કહ્યું ભગવાને, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ
છલ છિદ્ર ન ભાવે. જેનું મન નિર્મળ છે એ મને પામે છે. મને કપટ અને છલ છિદ્ર ગમતા નથી. કાંદા લસણ ખાવ તો ભગવાન બહુ નારાજ થાય ને ખીજાઈ જાય એવું ક્યાંય વાંચ્યું? એનો અર્થ ખાવા એમ નહીં. હું કઈ એનો પ્રચાર નથી કરતો, પણ એ ખાવ તો ભગવાન બહુ નારાજ થાય અને એમ કહી દે કે હું તને કોઈ દિવસ નહીં મળું. આવું બન્યું? આવું ક્યાંય વાંચ્યું છે તમે? જ્યાં સુધી મૂળ શાસ્ત્રોને સંબંધ છે ત્યાં સુધી. પછી સંતોએ તો આહાર શુદ્ધિ માટે વાતો, અને બરાબર છે, આવા તામસી આહારથી દૂર પણ રહેવું જોઈએ, ઠીક. પણ જો ખાતો હોય તો એના ઉપર ભગવાન બહુ નારાજ થાય ને એમ કહે કે હું તને કોઈ દિવસ નહીં મળું. આવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું નથી. પણ ખાતો હોય છતાં પણ જગતને એમ બતાવે કે હું નથી ખાતો, અને ખાનગીમાં ખાતો હોય તો ભગવાન જરૂર નારાજ છે. કારણ કે કપટ આવ્યું ને. કપટ ઈશ્વરને ગમતું નથી. આમ એમ કેવું કે હું બ્રાહ્મણના હાથનું જ ખાઉં છું ને પછી રેકડીએ ઉભો ઉભો પાણીપુરી ઠપકારે તો ઈશ્વર ચોક્કસ નારાજ છે. દંભ નહીં, કપટ નહીં, નિર્મળતા હોય ને નિખાલસતા હોય, હા, બસ ઈશ્વર રાજી છે. નિર્મલ મન જન સો મોહી પાવ. છલછિદ્ર અને કપટ ભગવાનને ગમતા નથી. તો ભક્તિના કિનારે બકાસુરને માર્યો. ભક્તિમાં દંભ ન આવે એ બહુ જોવાનું. આશ્રમમાં મહાત્માજીને કોકે પૂછ્યું કે બાપજી શું કરો છો? તો બસ માળા ફેરવું છું. દરરોજ કેટલી માળા ફેરવો? તો જેવા જાત્રાળુ ऐसा होता है. तो भगवान के लिए नहीं जप कर रहा. જેવા જાત્રાળુ, જેવા મુલાકાતીઓ એટલી માળા થાય. કોઈક દી મુલાકાતીઓ વધારે હોય તો વધારે માળા થાય, ઓછા હોય તો મુલાકાતી બેઠો હોય ત્યાં સુધી જ માળા હાથમાં હોય. બાકી બાપજી દરરોજ કેટલી માળા થાય? તો જેવા મુલાકાતી, જેવા જાત્રાળુ. દંભ ઈશ્વરને પસંદ નથી. બકાસુરને માર્યો. એની બે ચાંચ છે, લોભ અને પાપ. લોભ અને અસત્ય. નીચલી ચાંચ લોભ છે, ઉપલી ચાંચ અસત્ય છે. લોભને એ અસત્ય વડે ઢાંકે છે. લોભ અને અસત્યની એ બે ચાંચ વડે ભગવાન એને ચીરી નાખ્યો. લોભ પાપનો બાપ છે અને અસત્ય સ્વયં એક મહાપાપ છે. લોભ પાપનો પિતા છે. એક બ્રાહ્મણનો છોકરો પાઠશાળામાં ભણવા ગયેલો. ઘણા બધા વર્ષો સુધી ભણ્યો, પંડિત થયો, બહુ વિદ્વાન. અને ભણવાનું જ્યારે પૂરું થયું ત્યારે ગુરુજીના આશીર્વાદ લઈ, આજ્ઞા લઈ અને ઘરે આવ્યો. એના બાપુજીને પગે લાગ્યો. તો પિતાજીએ કહ્યું કે બેટા અભ્યાસ પૂરો થઈ ગયો? કે હા પિતાજી. બધું આવડી ગયું? કે હા. સર્વ શાસ્ત્રોમાં પારંગત થયો, 4 વેદ, ષડદર્શન બધું જાણું છું. તો બાપાએ કહ્યું કે એ બધું જાણે તો બરાબર છે, પણ હું જે તને પ્રશ્ન કરું એ પ્રશ્નનો જો તું જવાબ આપે તો હું માનું કે તું બરાબર ભણી ગણીને તૈયાર થયો. તો કહ્યું પૂછો કે તું બધું શીખ્યો પણ પાપનો બાપ કોણ છે એ શીખ્યો છે? એ જાણે છે? બતાવ પાપનો બાપ કોણ? તો મૂંઝાયો કે આવું તો ગુરુજીએ શીખવાડ્યું નથી. ભાગવતે ભણ્યો, હરિવંશ વાંચ્યું છે, વંશાવળીમાં પણ આ ક્યાંય આવ્યું નથી. ન બતાવી શક્યો. તો પિતાએ કહ્યું તો તારી શિક્ષા અધૂરી છે. તું શું ભણીને આવ્યો? તને પાપનો બાપ ખબર નથી? જા પાપનો બાપ મળે ત્યારે ઘરે આવજે. અને છોકરો ખુમારી વાળો હતો. પિતાજીને કહ્યું હવે તો પાપનો બાપ મળશે ત્યારે જ ઘરમાં પગ મૂકીશ. નિકલ પડાવો બ્રહ્મચારી.
પાપના બાપને શોધવા નીકળ્યો. ગામે ગામમાં ફરે છે, અનેકને મળ્યો, પાછા બધા પુરાણો વાંચ્યા, શાસ્ત્રો વાંચ્યા, પાપનો બાપ ક્યાંય આવ્યો નહીં. બહુ મૂંઝાયો. ફરતો ફરતો એક ગામમાં આવ્યો. મધ્યાહન સમય થવા આવ્યો છે. ભૂખ્યો અને તરસ્યો થયો, થાકેલો હતો. એક સરસ હવેલી જોઈ. આંગણામાં ગાયો બાંધી છે, તુલસી ક્યારા છે, રંગોળી કાઢી છે. થયું કોઈ વૈષ્ણવનું ઘર હશે. અંદર પ્રવેશ્યો, પણ એ વૈષ્ણવનું ઘર નહોતું, વારાંગનાનું ઘર હતું. વારાંગના હતી ભક્ત, પૂરી ભક્ત હતી. બ્રહ્મચારીજીને અંદર પ્રવેશ કરતા જોઈને વારાંગનાએ ઉપરથી વિચાર કર્યો કે આવા બ્રહ્મચારીને મારે ત્યાં. દાસીને મોકલી કે જા પેલા બાપજીને આસન આપ, બ્રહ્મચારીજીને બેસાડ, હું હમણાં આવું છું. વારાંગના તૈયાર થઈ અને શૃંગાર કર્યો. દાસી આસન આપીને બેસાડ્યો. વારાંગના બહાર આવી, બ્રહ્મચારીજીને પગે લાગી. બ્રહ્મચારીજી આશીર્વાદ આપ્યા. પાણી માગ્યું બ્રહ્મચારીજીએ. વારાંગનાએ પાણી આપ્યું, બ્રહ્મચારીજીએ પીધું. પછી પૂછ્યું, આ ઘર કોનું? પાણી પીને પૂછાય? પિતા પેલા પૂછવું જોઈએ. તો વારાંગનાએ સમજી લીધું કે થોડો કાચો છે, હજી એમ તુમડું હજી પાક્યું નથી. કે મહારાજ બહુ કૃપા કરી આપે, મારું આંગણું પાવન કર્યું. હું આ નગરની પ્રસિદ્ધ વારાંગના છું. શિવ 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 શિવ. તારા ઘરનું મેં પાણી પીધું, ભ્રષ્ટ થઈ ગયો, પ્રાયશ્ચિત્ત કરવું પડશે. અરે આટલું ભણ્યો તોય પાપનો બાપ ન મળ્યો. પિતાએ પૂછ્યું, પાપનો બાપ કોણ? બતાવી ન શક્યો. પિતાએ કહ્યું, પાપનો બાપ મળે ત્યારે ઘરે આવજે. કેટલાય દિવસથી ભટકું છું, પાપનો બાપ તો ન મળ્યો, પણ આ નવું પાપ થયું. શિવ શિવ શિવ, પ્રાયશ્ચિત્ત કરવું પડશે. વારાંગનાએ ચમકી, મહારાજ શું શોધવા નીકળ્યા છો? કયું પાપનો પિતા? અચ્છા અચ્છા. અને એમાં વળી નવું પાપ થયું, તારા ઘરનું પાણી પીધું. મને ખબર હોત કે તું વારાંગના છે તો મેં પ્રવેશ જ ન કર્યો હોત, પણ આ તો ગાય જોઈ, ગૌશાળા જોઈ, તુલસીનો ક્યારો જોયો. કે મહારાજ એમાં શું થઈ ગયું? અમે કઈ માણસ નથી, અને તમારા જેવા બ્રહ્મચારીજી, આવા તપસ્વી બ્રાહ્મણ મારે આંગણે ક્યાંથી? મારું આંગણું ધન્ય થયું. અરે કયું તું ધન્ય થઈ હોઈશ, પણ હું તો પતિત થયો ને, મારે પ્રાયશ્ચિત કરવું પડશે. તો વારાંગનાએ કહ્યું કે મહારાજ હવે આવ્યા જ છો, થોડી વાર બેસો, કૃપા કરી જ છે તો થોડી વાર. અને એક વિનંતી કરું કે આવ્યા છો અને પાણી પી જ લીધું છે તો મારે ત્યાં આજે ભોજન પણ કરો ને. પેલો બ્રહ્મચારી ખીજાયો, તું સમજે છે શું તારા મનમાં? હું બ્રહ્મચારી છું, બ્રાહ્મણ છું, પવિત્ર. તમારા ઘરનું અમે પાણી ન પીએ, પાણી પીવાઈ ગયું એનું પ્રાયશ્ચિત કરવું પડશે ને એમાં પાછી તું જમવાનું કહે છે. તો વારાંગનાએ કહ્યું કે મહારાજ ગુસ્સે શા માટે થાઓ છો? આમે પ્રાયશ્ચિત કરવું પડશે તો ભેગે ભેગું બેનું કરી નાખજો, પીધાનું ને ખાધાનું. અને બ્રાહ્મણને કંઈ જમવા માટે નોતરીએ તો એમને એમ થોડું જમાડાય, પછી દક્ષિણા પણ આપવાની હોય ને મહારાજ. 51 સોનામોર દક્ષિણા પણ આપીશ, સાથે સાથે પ્રાયશ્ચિત કરી નાખજો બધું ભેગું ભેગું. 51 સોનામોર સાંભળી અને બ્રહ્મચારીજીને વિચાર થયો, પૈસા ખૂટવા આવ્યા છે અને આ 51 સોનામોર દક્ષિણાની વાત કરે છે. ન જાણે હજી પાપનો બાપ
કેટલા મહિને મળશે, કેટલું ભટકવું પડશે, પૈસા હોય તો કામ લાગશે, અને આમે પાણી તો પીવાય જ ગયું છે, તો જમી લઈએ અને પછી સાથે સાથે પ્રાયશ્ચિત કરી નાખીશું. ઠીક છે, ઠીક છે, તમારો ભાવ છે. તો વારાંગના હસી, મહારાજ બહુ કૃપા કરી. કોણ કે છે સંતો દયાળુ નથી હોતા? બહુ દયા કરી. દાસીને સાથે લઈને ગઈ, સીધું તૈયાર કરીને લાવી. महाराज कहूं मैं स्वयं पाकी हूं, तुम कच्चा मुझे दे दो, मैं अपने हाथ पका लूंगा, दूसरों का छुआ हुआ भी मैं नहीं लेता. तो वारांगनाए सीधું તૈયાર કરીને આપ્યું. ગૌશાળામાં એક બાજુ લીપી આપ્યું ગાયના છાણથી. મહારાજે મલાંગો કર્યો. જ્યાં રાંધવાની તૈયારી કરી ત્યાં વળી વારાંગના આવી. મહારાજ, એક પ્રાર્થના કરું, આપ તો દયાળુ છો. શું? આપ મારે ત્યાં આવ્યા, આજે મારા ધન્ય ભાગ્ય, નહીં તો મારે ત્યાં હું વારાંગના કોણ આવે? તમારા જેવા સાધુ સંતો તો ના આવે. આજે આપે કૃપા કરી, મારે ત્યાં ભોજન માટેનું નિમંત્રણ પણ આપે સ્વીકાર્યું, પણ આપ પોતે રાંધો ને પછી ખાઓ એમ મજા ના આવે. મહારાજ, થોડી વધારે કૃપા કરો. તમે રાંધો ને અમે બેઠા બેઠા જોઈએ, અમને કંઈ ગમે? આપને કષ્ટ ન થવું જોઈએ. તમારે શું કામ ધુમાડા ખાવા જોઈએ? આપ નિરાતે બેઠા બેઠા જપ કરો, હું હમણાં રાંધી દઈશ. બ્રહ્મચારી ખીજાયો, ખબરદાર, તમારી માગણીઓ હવે વધતી જાય છે. અમે તમારા ઘરનું પાણી ન પીએ, એને બદલે પાણી પીવાયું તમારું, જમવાનું પણ મેં કબૂલ કર્યું, તો હવે તમે એમ કહો છો તમે રાંધી આપશો? કે મહારાજ, અમારા ભાવની સામે જુઓ, અમારી જાત સામે ન જુઓ. મહારાજ, આપ તો સંત છો, સાધુ પુરુષ છો, બ્રહ્મચારી છો, અને 101 સોનામોર દક્ષિણા આપીશ, બસ. પણ હવે આટલું કર્યું તો મારી એ ભાવનાને પણ પૂરી કરો. તો બ્રહ્મચારીજીને થયું 101. આમે પ્રાયશ્ચિત તો કરવાનું જ છે ને, તો ભેગું ભેગું કરી નાખશું. હજી પાપનો બાપ ક્યારે મળે કઈ થોડું ધાર્યું. પૈસા હશે તો કામ લાગશે. સારું, તમારો ભાવ જોઈને મારાથી ના નથી પાડી શકાતી. ભલે. તો મહારાજ એક બાજુ માળા ફેરવવા બેઠા. વારાંગનાએ હસી અને રસોઈનું કામ સંભાળ્યું. વારાંગનાએ રસોઈ બનાવી, મહારાજને જમવા બેસાડ્યા. પત્રાવલીમાં બધું પીરસ્યું, તુલસી પત્ર પધરાવ્યું, બ્રહ્માર્પણ કર્યું, અને પછી જ્યાં કોળીઓ લઈ મોઢામાં મૂકવા જાય તો વારાંગનાએ હાથ પકડ્યો. મહારાજ, શું છે? એક પ્રાર્થના છે. શું? બ્રાહ્મણ તો ભગવાનનું મોઢું ગણાય, એને જમાડવા એટલે ભગવાનને જમાડવા બરાબર. તમે આટલી કૃપા કરી, હવે એક કૃપા વધારે કરો. આપ તો ભગવાનનું મુખ છો, હું મારે હાથે પેલા 5 કોળિયા તમને આપું, પછી તમે જમી લેજો, એટલે મને સંતોષ થાય. ઉભો થઈ ગયો આસન ઉપરથી. હદ હોતી હે કોઈ. કહ્યું, મહારાજ પછી પ્રાયશ્ચિત કરવાનું જ છે, તો પછી સાથે સાથે બધું 250 સોનામૃત દક્ષિણામાં આપીશ, બસ. આટલી કૃપા કરી છે તો આટલી હવે વધારે કરો. બ્રહ્મચારીને એમ થયું કે એક ધડાકે 250 સોનામોર મળે છે, અને આમે પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. તો થોડોક મોટો ઢગલો થાય તો શું, આપણે તો દિવાસળી મૂકી જ દેવાની છે. રાખ થોડી વધારે થશે એટલું તો સંધ્યામાં લગાડશું કપાળ. ત્રાયુખન જમદગ્ને હે કસ્ય પસ્ય ત્રાયુખમ મકર. ઠીક છે, ભલે. તમારા જેવો ભાવ મેં બીજામાં જોયો નથી. તમે છો વારાંગના, પણ બહુ ભાવવાળા છો. સારું, ચાલો. વારાંગના હસી, કવલ લઈ ઉઠાવ્યો, મુખમાં મૂકવા ગઈ
બ્રહ્મચારીજી આગળ આવ્યા, મોઢું ખોલ્યું, પણ જ્યાં મોઢું ખોલ્યું બ્રહ્મચારીજીએ કોળિયાને લેવા માટે વારાંગના એક કવલને પાછો પધરાવ્યો પત્રાવલીમાં ને એક થપાટ મહારાજના મુખ ઉપર મારી. ગાલ લાલ ચોળ થઈ ગઈ. મૂર્ખ औरत, મેરા અપમાન. હસી પડી વારાંગના. બાપજી માફ કરજો, અપમાન નહીં, આ પાપના બાપનું સરનામું છે. આ પાપના બાપનો પરિચય છે. ક્ષમા કરજો મારી બેઅદબીને, મારા અવિનયને. તમે પાપનો બાપ શોધવા નીકળ્યા છો ને? કહો મહારાજ, તમે અમારા ઘરનું પાણી પીઓ? નહીં. અમારા ઘરે જમો? નહીં. અમારા હાથનું રંધેલું જમો? કહ્યું નહીં. અને એમાં પાછા મારે હાથે જમો? કદી નહીં. શું કામ? ઘોર પાપ. તો પછી મહારાજ શું કામ એ પાપ કરવા તૈયાર થયા? તમારો ભાવ જોઈ. નહીં મહારાજ, ભાવ જોઈને નહીં. સાચું કહો, તમારા દિલને પૂછો, ભાવ જોઈને કે સોનામોર જોઈને? મહારાજ, તમારી ડાયરીમાં લખો, પાપનો બાપ છે લોભ. બ્રહ્મચારી લાંબો થઈને વારાંગનાના ચરણમાં પડ્યો. તું મારી ગુરુ છે. लोभ से होता है पाप. ગીતાજીમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં એક બહુ સરસ ચર્ચા છે. અર્જુન બહુ સરસ પ્રશ્ન કરે છે શ્રી કૃષ્ણને કે ભગવાન, માનવ જાણે છે કે આ પાપ છે, છતાં પણ પાપ શું કામ કરે છે? ચોર ચોરી करतो હોય ત્યારે वह भली भांति परिचित है कि ये पाप है, ये अच्छा कर्म नहीं, फिर भी करता है. अथ केन प्रयुक्तोयम पापम चरति पुरुषः अनिच्छन् अपि वार्ष्णेय बलादिव नियोजितः. अनिच्छन् अपि, ન ઈચ્છવા છતાં પણ જાણે કોઈ બલાત્કારથી એને ખેંચીને લઈ જતું હોય. કોણ પાપ તરફ ખેંચીને લઈ જાય છે? કોણ પાપ કરાવે છે? અન્ય ધર્મશાસ્ત્રોમાં, અન્ય ધર્મના ગ્રંથોમાં પણ આ ચર્ચાઓ છે, પણ એમાં જે જવાબો છે ને સાયન્ટિફિક આન્સર નથી. एक शैतान है जो पाप करवाता है. अब शैतान किस बला का नाम है, वो कैसा है, उसके बारे में कोई ठीक जानकारी नहीं. कृष्ण इज मोर साइंटिफिक इन भगवद गीता. એટલો સાયન્ટિફિક આન્સર આપે. અર્જુન બહુ સરસ પ્રશ્ન કર્યો. પુણ્ય શું છે એ પણ માણસ જાણે છે, પાપ શું એ પણ જાણે છે, પણ નથી પુણ્ય કરતો, નથી પાપ છોડતો. દુર્યોધને કહ્યું ને, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું એ હું જાણું છું, પણ એનું આચરણ હું નથી કરી શકતો. અધર્મ શું એ પણ મને ખબર છે, પણ એને હું છોડી શકતો નથી. તો આવી વૃત્તિ આપણા બધામાં નથી. આ દુર્યોધનની વૃત્તિ તો આપણા બધામાં, એટલે દુર્યોધન હજી જીવે છે આપણા. આપણે જાણીએ છીએ અધર્મ શું, પણ એને નથી છોડતા. જાણીએ છીએ ધર્મ શું, પણ એનું પાલન નથી થતું. તો પાપ છે એમ જાણવા છતાં પણ પાપ કેમ કરે છે માનવ? कौन घसीट कर ले जाता है उसे? कृष्ण जवाब आपे છે, काम एष क्रोध एष रजो गुण समुद्भवः महाशनो महापाप्मा विद्येन मिह वैरिणा. काम एष क्रोध एष, એ છે કામ અને ક્રોધ. કામ, ક્રોધ, લોભ આદિ અસુરો
માનવને લઈ જાય છે પાપ તરફ. જાણવા છતાં કે આ પાપ છે, મનુષ્ય પાપ કરે છે, એને લઈ જાય છે ખેંચીને કામ, ક્રોધ, લોભ વગેરે અસુર. કામના આવેશમાં, ક્રોધના આવેશમાં, લોભના આવેશમાં પાપ કરે. आने तू मानव जातना वैरी मान अर्जुन, सबसे बड़े शत्रु है ये. रामचरित मानसना अरण्य कांडમાં ભગવાન શ્રી રામજીએ શબરીજીનો ઉદ્ધાર કર્યા પછી પંપા સરોવર તરફ પ્રયાણ કર્યું ત્યારે માર્ગમાં લક્ષ્મણજી સાથે સત્સંગ ચાલે છે. એમાં રામજી પણ આવી જ ચર્ચા કરે છે. તાતતીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ મુનિ વિજ્ઞાન ધામમઃ કરહિ નિમિષમઃ ક્ષોભ. લખન ભૈયા, 3 માનવ જાતના મોટા શત્રુ છે, કામ, ક્રોધ અને લોભ. એ જ્ઞાની મુનિઓના મનમાં પણ નિમેષ માત્રમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે. લોભ કે ઈચ્છા દંભ બલ, કામ કે કેવલ નારી, ક્રોધ કે પરુષ વચન બલ. લોભ અને ઈચ્છા, ઈચ્છા અને દંભ એ લોભનું બળ, નારી એ કામનું બળ, અને પરુષ વચન, કડવા વેણ, ગાળો એ ક્રોધનું બળ. भगवत गीता में भगवान ने काम, क्रोध, लोभ को नरक द्वार बताया है. त्रिविधम नरकस्येदम द्वारम नाशनमात्मन. શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર જ્યારે નરકનું વર્ણન આવે પછી ઘણા લોકોને એવું સંશય થાય કે આવું સ્વર્ગ ને નરક ને એ બધું હશે. તો ઘણા પૂછે કે નરક લોક છે, અને એને એમ જવાબ આપીએ કે ભાઈ છે. તો એ પૂછે કે કેવી રીતે? કહીએ ભાગવતમાં છે, અને અમને ભાગવતમાં પૂરો ભરોસો છે. ઋષિઓને ખોટું બોલવાનું કોઈ કારણ નહોતું. તો સાબિતી માંગે. સાબિતી શું છે, જેનું પ્રમાણ શું? કોઈએ જોયા છે? ગયેલાઓ કંઈ પાછા આવ્યા ને કીધું કે આવી રીતની બસ મળે છે, આ રસ્તે જવાય છે, આવી આવી ત્યાં સગવડ છે, કે આવી અગવડ છે? પ્રમાણ શું? ગીતામાં કહે છે ભગવાન, એ જોતા એમ કહી શકાય કે નર્ક ક્યાં છે તો ખબર નથી, પણ એના દરવાજા ક્યાં છે એ ખબર છે. અને દરવાજામાં પ્રવેશ કરો એટલે નર્કમાં પહોંચશો જ. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન. કામ, ક્રોધ અને લોભ એ 3 નર્કના દ્વાર છે. એમાં જેણે પ્રવેશ કર્યો નર્કમાં. અતિ ક્રોધી એ સમય નર્કમાં છે. અતિ કામના આવેશમાં મનુષ્ય નર્કમાં છે. અતિ લોભના આવેશમાં મનુષ્ય એ સમય નર્કમાં છે. પછી ભલે એના ઘરના ડ્રોઈંગ રૂમમાં હોય, હે નર્ક. કામ એશ, ક્રોધ એશ. અર્જુન, એ છે કામ, ક્રોધ આદિ અસુરો જે મનુષ્યને ન ઈચ્છવા છતાં પાપ તરફ ખેંચીને લઈ જાય છે. તો અર્જુન પૂછે છે કે કામ, ક્રોધ, લોભ વગેરે આવે છે ક્યાંથી? कृष्ण इतना साइंटिफिक और गहराई में ले जाते हैं. रजोगुण समुद्भव, એને તું रजोगुण થી उत्पन्न થયેલા જાણ. शैतान कोई काल्पनिक शैतान की बात नहीं कर रहे. कृष्ण इतना परफेक्ट आंसर दे रहे हैं. ये है काम, क्रोध आदि असुर जो पाप की ओर घसीट कर ले जाते हैं. कहां से उत्पन्न हुए, कैसे उत्पन्न हुए? बोले रजोगुण समुद्भव. એને તું રજોગુણ થી ઉત્પન્ન થયેલા જાણ. આ રજોગુણ ક્યાંથી આવ્યો? કયું રજોગુણ તો તારા શરીરમાં છે, કારણ કે સત્વ, રજ અને તમ 3 ગુણોથી બનેલું તારું શરીર છે. ત્રિગુણાત્મક પ્રકૃતિનું રૂપ છે તારું શરીર. તો સત્વ, રજ, તમ तीनों है भीतर. પણ સત્વને અને તમને દબાવીને જ્યારે રજોગુણ અતિ વધે છે
ત્યારે કામ ક્રોધ લોભના આવેશમાં મનુષ્ય પાપ તરફ ખેંચાય છે. મતલબ એ ત્રણેય ગુણો નકામા છે એમ પણ નહીં, ત્રણેય गुणों उपयोग છે, પણ જો એનો સદુપयोग કરીએ. अब आप भजन करना चाहते हैं, ध्यान करना चाहते हैं, प्रार्थना करना चाहते हैं, तो उसके लिए सत्वगुण की आवश्यकता है. आप काम करना चाहते हैं, कुछ कार्य करना चाहते हैं, तो उसके लिए रजोगुण की आवश्यकता है, क्योंकि बिना रजोगुण के कर्म में प्रवृत्ति ही नहीं होती. बिना रज के कर्म नहीं होता.